પાબરના બુરેઠા ગામની ઘટના. પુત્રને બચાવવા વચ્ચે પડેલ માતાની હત્યા, પત્ની ગંભીર રીતે ઘાયલ. જમાઈ મુકેશ ઠાકોરે અજાણ્યા બે શખ્સો સાથે મળી સસરા બળવંતજી ઠાકોર પર કર્યો હતો હુમલો. જમાઈએ દાદી સાસુ જીજીબેન ઠાકોરના માથાના ભાગે લોખંડની ટોમી મારતા નીપજ્યું મોત. સાસુ સસરા અને દાદી સાસુ પર હુમલો કરી જમાઈ થયો ફરાર. ઇજાગ્રસ્ત વર્ષાબેનને સારવાર અર્થે પાટણની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સસરા બળવંતજી ઠાકોરે જમાઈ મુકેશ ઠાકોર અને અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. ભાભર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ગઈ રાતે શું ઘટના બની? ગઈ રાત્રે હું ઘેર હતો અને ખેતરમાંથી પાડોશીઓનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં રાડ્યો પાડે છે, કંઈક તકલીફ છે. તો એટલી વારમાં આ ભાઈએ બલાભાઈએ બીજાના ફોનમાંથી કહેવરાયું કે ભાઈ એમને ફોન કરો, અમને કોઈક મારીને નીકળી ગયા છે. બરાબર. તો એ વખતે અમે દોડીને ખેતર પહોંચ્યા તો એ લોકો ભાગી ગયા હતા. એના પછી એ લોકોને દવાખાને બંનેને જે વાગ્યું હતું એમના મધર અને એમના વાઈફ, એમને અમે દવાખાના ભાભર સરકારી હોસ્પિટલ દાખલ કર્યા. દાખલ કર્યા પછી એમના મધર છે એમને મૃત જાહેર કર્યા ડૉક્ટરે, અને પેલાને વધુ સારવાર માટે એમના જે વાઈફ છે એમને પાટણ જનતા હોસ્પિટલમાં દાખલ કરેલ. એમનો ઝઘડો થવાનું કારણ સામાજિક મેટર. સત્તનભાઈ મારું નામ. ઘટના બની? અમારે પાક માધલ છે બુરેઠા, વર્તનભાઈ ભેળો બુરેઠા, અને આરે બધા દારૂ પી અને આવેલા એટલે બધા થઈ અને સોડામાં સોડા થઈ ગયું. કોને વાગ્યું? મારા ભાઈને લાગ્યું છે, મારા ઘરથી ને લાગ્યું છે. મારા ભાઈ ઓફ થઈ જાય અને એને પાટણ દાખલ કર્યા. પોલીસને જાણ કરી. કેટલા જણા હતા? એ રહી તો 3 જણા તો મારા કને આયા જ હતા, અને 3 જણા એ અંધારું હતું એટલે દેખાણા નહીં છે. ઉભા છે ગાડી. ઝઘડો થવાનું કારણ? હવે આ દીકરી રીહણે બેઠી, દારૂ પીતા હતા, રીહણે બેઠી, અમે મટાડવા ઘણું કર્યું. નામ મારું નામ બળવંતભાઈ રામચંદજી ઠાકોર.